જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું તમારી સાથે રોબર્ટ ગ્રીન દ્વારા જીવનમાં શક્તિ મેળવવા, જાળવવા અને તેમાં ઉમેરો કરવાના સિદ્ધાંતો પર લખવામાં આવેલા વિશ્વવિખ્યાત પુસ્તક ધ 48 લોઝ ઓફ પાવરની વાત કરવાનો છું। આ પુસ્તકમાં લેખક રોબર્ટ ગ્રીન આપણને 48 સિદ્ધાંતો દ્વારા જીવનમાં કેવી રીતે શક્તિ મેળવી શકાય અને કેવી રીતે શક્તિશાળી બની શકાય તેની ખૂબ જ સુંદર વાત કરે છે। આ પુસ્તકમાંથી શીખવાના મહત્વના 5 સિદ્ધાંતોની વાત કરું તો પહેલું છે કે તમે લોકોને જે ભાષામાં સમજણ પડે છે તેમાં વાત કરો। બીજું કે તમે લોકોને તમારા પ્રયત્નોથી જીતો, નહીં કે તમારી દલીલોથી। ત્રીજું કે તમે લોકોની સાથે તમારા ગુપ્ત હેતુને ક્યારેય વાત કરશો નહીં। ચોથું કે તમે લોકોના મનમાં ઉતરીને એક સારી છાપ ઊભી કરો। અને પાંચમું, તમને જે ગમે છે તે પ્રમાણે તમે વિચારો, પરંતુ લોકોને જેમ ગમે છે તેમ જ તમે વર્તન કરો। શક્તિ એક કળા છે અને તે કોઈને પણ પ્રભાવશાળી બનાવી શકે છે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।